જિલ્લા ભાજપ ટીમમાં અંકલેશ્વરના 4 સભ્યોને સ્થાન મળ્યું છે। અંકલેશ્વરના ભડકોદરાના પરેશ પટેલ મહામંત્રીમાં સ્થાન મળ્યું છે, તેમજ અન્ય 4 કાર્યકરોને પણ જિલ્લા બોડીમાં મહત્વપૂર્ણ પદ આપવામાં આવ્યા છે। ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીએ તેના નવા સંગઠનની જાહેરાત કરી છે। આ નવી ટીમમાં કુલ 48 હોદ્દેદારોને વિવિધ પદો પર જવાબદારી સોંપવામાં આવી છે, જેમાં 3 મહામંત્રી અને 8 ઉપપ્રમુખનો સમાવેશ થાય છે। પક્ષના સંગઠનને વધુ મજબૂત બનાવવાના હેતુથી આ નિમણૂક કરવામાં આવી છે। જાહેર થયેલી યાદી મુજબ જિલ્લામાં 8 ઉપપ્રમુખ, 3 મહામંત્રી અને 8 મંત્રીઓની વરણી કરાઈ છે। આ ઉપરાંત ભાજપના વિવિધ મોરચાના પ્રમુખોના નામોની પણ જાહેરાત કરવામાં આવી છે। મહામંત્રીના મહત્વના હોદ્દા માટે ભરૂચ શહેર સંગઠનના જિગ્નેશ મિસ્ત્રી, અંકલેશ્વર તાલુકા ભડકોદરા ગામના પરેશ પટેલ અને વાગરા વિસ્તારના નરેન્દ્રસિંહ પરમારના નામની ઘોષણા કરવામાં આવી છે। પરેશ પટેલને પુનઃ સંગઠનમાં સ્થાન મળતા તેમના ટેકેદારોમાં ખુશીની લહેર છવાઈ હતી અને તેમને શુભેચ્છા પાઠવવામાં પહોંચ્યા। તેમને શુભેચ્છા માટે આગામી દિવસમાં સંગઠન મજબૂત કરવા તેમજ આગામી ચૂંટણી સક્રિય ભૂમિકા ભજવી પાર્ટીને વધુ મજબૂત કરવા માટે પ્રયત્નો કરવાનો આશાવાદ વ્યક્ત કર્યો છે। ભારતીય જનતા પાર્ટી પ્રદેશના શ્રેષ્ઠ નેતૃત્વએ જે આજરોજ મારી ઉપર જવાબદારી આપી છે, એ જવાબદારીના ભાગરૂપે હું મારા શ્રેષ્ઠ નેતૃત્વ પ્રદેશના પ્રમુખ જગદીશભાઈ પંચાલ, અમારા સહસંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી સાહેબ, અમારા જિલ્લાના અધ્યક્ષ શ્રી પ્રકાશભાઈ મોદીજી, તેમજ અમારા વિધાનસભાના મંત્રીશ્રી, તેમજ અમારા 5 વિધાનસભાના ધારાસભ્યશ્રીઓ, અમારા સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા સાહેબ, તેમજ સમગ્ર ભારતીય જનતા પાર્ટીની ટીમ વતી હું શ્રેષ્ઠ નેતૃત્વનો પણ આભાર માનું છું કે મને જિલ્લામાં મહત્ત્વની જવાબદારી જિલ્લા મહામંત્રી તરીકે મને સોંપવામાં આવી છે। ત્યારે હું આ તબક્કે એમનો જે વિશ્વાસ એમણે મારી પર મૂક્યો છે, એ વિશ્વાસ ખૂબ આગળ લઈ જઈશ અને દરેક મોરચાથી લઈને દરેક નાના કાર્યકર્તાથી લઈને મોટા સંગઠનના હોદ્દેદારો સાથે ખભે ખભા મિલાવીને અમે કામ કરીશું અને ભરૂચ જિલ્લો આવનારા સમયમાં ખૂબ મજબૂત થાય એ રીતેના પ્રયાસ અમારા રહેશે। સાથે ચાલીશું, સાથે જીતીશું અને આવનારા સમયમાં આપ જોઈ શકો છો કે ઇલેક્શનો પણ માથા પર છે, ત્યારે અમે બધા અમારી યુવા મોરચાની ટીમ હોય, અમારી મહિલા મોરચાની ટીમ હોય, અમારા SC મોરચાની ટીમ હોય, બધી ટીમો સાથે અમે ખભે ખભે મિલાવીને કામ કરીશું। ને ખાસ મારા જૂના કાર્યકર્તાઓ જેવા મારા વડીલો જે છે, એમના આશીર્વાદથી અમને સાથે લઈ અને નવી ટીમ, જૂની ટીમ બધાના કાર્યકર્તાઓ સાથે રહીને અમે આગળ વધીશું અને જે શીર્ષ નેતૃત્વએ અમારી ઉપર જે વિશ્વાસ મૂક્યો છે, એ વિશ્વાસને અમે કાયમ રાખીશું અને ખૂબ પાર્ટીને આગળ લઈ જઈશું। એટલું જ કહી વિરમું છું। આ તબક્કે નામી અનામી દરેક કાર્યકર્તા મિત્રોએ, ભાઈ બંધુઓએ બધાએ જે મને સપોર્ટ કર્યો છે, સાથ સહકાર આપ્યો છે, ખાસ કરીને અમારા જિલ્લાના અધ્યક્ષ પ્રકાશભાઈ મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માની વિરમું છું। ભારત માતા કી જય, વંદે માતરમ। ભારત માતા કી જય, ભારત માતા કી જય, વંદે માતરમ, વંદે માતરમ, વંદે માતરમ। વીડિયો જર્નાલિસ્ટ ઇમ્તિયાઝ પઠાણ સાથે સત્યા ટીવી ન્યૂઝ અંકલેશ્વર।